ગણેશ ચતુર્થીની અમારા પરિવાર તરફથી બધા મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બનાવીશું ખમણ ઢોકળાની ડીશ. તો ખમણ ઢોકળાની ડીશ ગુજરાતમાં ફેમસ બહુ છે, એટલે આપણે આજે ખમણ ઢોકળા બનાવીશું. તો આજે પહેલી ડીશ હું બનાવી રહી છું ચેનલમાં, તો આપ સૌનો સહકાર જોઈએ. તો પહેલાં તો આપ બેસન લેવાનું છે. બેસનને મેં ચારીને લીધું છે. તો કપના માપથી આજે બેસનથી આપણે ખમણ ઢોકળા બનાવીશું. અને તમારી પાસે જો કપ ના હોય તો વાટકી પણ લઈ શકો છો. હવે એમાં બધા મસાલા મિલાવી દઈશું. તો મેં પહેલાં હિંગ 1 ટીસ્પૂન મિલાવી છે અને અડધી ચમચી હળદરથી ખૂબ સરસ કલર આવે છે. અને આદુની પેસ્ટ પણ અંદર નાખીશું, કેમ કે તીખાશ સારી આવશે. અને મોટી ચમચી ભરીને મેં મરચાંની પેસ્ટ પણ નાખી છે. અને સ્વાદ અનુસાર એમાં મીઠું પણ નાખી દઈશું. હવે લીંબુના ફૂલ નાખીશું. લીંબુના ફૂલ મેન છે, કારણ કે એમાં ખટાશનું અને ગળપણનું પ્રમાણ વધારે હોય છે, એટલે મેં લીંબુના ફૂલ લીધા છે. તમારે લીંબુ નાખવું હોય તો એ નાખી શકો છો. અને 2 ચમચી ભરીને મેં ખાંડ અંદર નાખી છે. આખી ખાંડ નાખી છે, અને તમારી પાસે દળેલી હોય તો તે પણ નાખી શકો છો. તો ખાંડ નાખીને હવે થોડું પાણી નાખીને આપણે સરસ બેટર બનાવવાનું છે. વધારે પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં. તો આ રીતે થોડું જ પાણી નાખવું પહેલાં, તો નહીંતર વધારે નાખશો તો પતલું બની જશે. હવે ચમચીથી મેં મિક્સ કરી દીધું છે, અને વિક્સની મદદથી એક જ ડાયરેક્શનમાં આ રીતે ઉમેરવાનું છે. ત્યારે તો આપણું બેટર સારી રીતે ફૂલીને તૈયાર થશે, અને અંદર હવા ભરાશે તો ફૂલીને સરસ ખમણ બનશે. તો આપ જોઈ શકો છો આ રીતે બેટર તૈયાર છે. હવે એને ઢાંકીને 10 મિનિટ રાખવાનું. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે જોઈ લઈએ કે બેટર સરસ મિક્સ થઈ ગયું છે, અને મસાલા પણ સરસ મિક્સ થઈ ગયા હશે. જો આપણે આખી ખાંડ નાખી હતી અને લીંબુના ફૂલ નાખ્યા હતા, એ પણ ઓગળીને સરસ મિક્સ થઈ ગયા હશે. હવે એમાં ઈનો મેં નાખ્યો છે, અને ઈનો ના હોય તો તમે બેકિંગ સોડા, બેકિંગ પાવડર પણ અડધી ચમચી નાખી શકો છો. થોડું પાણી રેડીને બધું મિક્સ કરી દેવાનું છે. આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે ઉમેરવાનું છે, ત્યારે જ ખમણ સારા બનશે. જો તમે આગું પાછું ઉમેરશો તો ખમણ નહીં બને સારા. હવે થોડું એમાં તેલ પણ નાખી દઈશું. તેલ નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે. તો તેલ 1-2 ટીસ્પૂન જરૂર નાખવું. તો ફરીથી મિક્સ કરી દેવાનું છે આ રીતે. અને મેં કેક બનાવવાની ટ્રે લીધી છે, અને તમારી પાસે આ રીતનું વાસણ ના હોય તો તમે વાટકો કે ડબ્બો કોઈ પણ વસ્તુ લઈ શકો છો, પણ આ રીતના ઊંડું વાસણ હોય ને તે જ લેવાનું. એમાં થોડું નીચે મેં તેલ લગાવીને બેટર નાખ્યું છે, કેમ કે તેલ નાખવાનું કારણ એ હોય છે કે નીચે ચોટે નહીં અને ખમણ સારા બહાર નીકળશે. તો તૈયાર છે. હવે પાણી મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો અંદર લીંબુ આપ જોઈ શકો છો નાખ્યું છે, એનાથી ક્ષાર નહીં વરે. હવે બેટરનું જે ટ્રે છે એ અંદર મૂકી દઈશું ને ઢાંકીને 15થી 20 મિનિટ સુધી ચડવવાનું છે. તો 15થી 20 મિનિટ થઈ ગઈ છે. ટૂથપેસ્ટની મદદથી આપણે જોઈ લઈએ કે ચાટે છે કે નહીં. તો બિલકુલ બેટર સારી રીતે આપણું ચડી ગયું છે. હવે એને બહાર કાઢીએ અને વઘાર બનાવી દઈએ ખમણ માટે. તો 2 ચમચા મોટા ભરીને મેં તેલ લીધું છે. એમાં 1 મોટી ચમચી ભરીને રાઈ નાખી છે, કેમ કે રાઈનો જ વઘાર મેન હોય છે. એમાં મેં મરચાં નાખ્યા છે. આ તમે તમારી પસંદગીથી મરચાં નાખી શકો છો. અને એમાં 1 ટીસ્પૂન ભરીને તલ પણ નાખી દીધા, અને મીઠા લીમડાના પત્તા પણ નાખ્યા છે. એનો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. અડધો કપ ભરીને પાણી એમાં રેડી છે. અને હવે એમાં ખાંડ તમને ગળપણ જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. તો બધું મિક્સ કરીને એક ઉબાલ આવે ત્યાં સુધી રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ પણ ઓગળી ગઈ છે, અને સરસ ઉકારો આવે એવું થઈ ગયું છે. તો બહાર કાઢીને હવે ખમણને બહાર કાઢી લઈએ. આ રીતે ડીશને ઊંધી પાડીને ખમણ બહાર કાઢવાના. તો સરસ રીતે આપણા ખમણ બહાર નીકળી જશે. તો આપ જોઈ શકો છો કેટલા જારીદાર અને સરસ ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. તો આજે તો મેં કપના માપથી તમને બતાવે છે. તમારે જો વધારે પ્રમાણમાં બનાવવા હોય તો 2 કપ ભરીને બેસન લઈ શકો છો. તો હવે કાપા પાડી દઈએ.
તો આ રીતે જો તમે ખમણ બનાવશો તો પહેલી જ વારમાં સરસ ખમણ બનીને તૈયાર થઈ જશે. અને જો તમારે વધારે લંબાઈની ઇંચમાં ખમણ બનાવવા હોય તો તમે 2 કપનું પ્રમાણ લઈને આ રીતે બનાવી શકો છો. બજારમાં બહુ જ મોંઘા ખમણ મળતા હોય છે અને ઘરે આ રીતે તમે બનાવીને ખાશો તો બહુ જ સસ્તા પડશે અને તમને ઘરની ડીશ ખાવા મળશે ખમણની. તો કાપા આપણે પાડીને તૈયાર કરી દીધા છે અને હવે એના ઉપર બધો જ વઘાર રેડવાનો છે. તો ઘરે જ આ રીતે સરસ ખમણ આપણે બનાવીશું, બહુ જ આસાનીથી બની જાય છે. તો હવે મેં મોટા ચાકુથી પીસીસ પાડીને એને ખુલ્લું કરી દીધું છે, કેમ કે એમાં અંદર સુધી આપણે જે વઘાર કર્યો છે તે જાય અને સરસ ખટમીઠા ખમણ બનીને તૈયાર થઈ જાય. તો આ રીતે તમે જો ખમણ બનાવશો તો પહેલી જ વારમાં સરસ ખમણ બનીને તૈયાર થઈ જશે. બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે બેટર સરસ રીતે અંદર વિક્સની મદદથી હલાવવાનું છે એક જ ડાયરેક્શનમાં. ઉપરથી કોથમીર અને નારિયેળનું છીણ મેં નાખ્યું છે, એનો ટેસ્ટ સારો આવે છે. તો ખમણ બનીને તૈયાર છે. તો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.